છે, અમેરિકાના રોડ કેવા છે. જો આપણો પંપ હોય એ સ્ટોપ લાઇટ છે. સ્ટોપ લાઇટે ઊભું રહેવું જ પડે. ગાડી આવે કે ના આવે કોઈ. જો ચાલુ થઈ ગયો. આપણો નંબર આવ્યો. પાછળ પણ કેટલી ગાડીઓ છે જુઓ. અમારા બ્લોગને લાઈક કરો, શેર કરો. તમને રોજ નવા વિડીયો જોવા મળશે. જો પેલું ન્યૂઝ જો 45ની સ્પીડ હોય તો 45 જ ચલાવવું પડે. મોમાં આવીને પકડો. આગળ નામ જાય છે બોટ. દરિયામાં જશે ફિશિંગ કરવા. ગેસ પૂરા વળી સાના. તો આવા રસ્તા હોય, આવા ઘરો હોય, એક અહીંયા એક પેલે. ગાડીઓ છે વેચાવાયેલી. તો આ કેટલી બધી વેચવા માટે ગાડીઓ પડી છે. પેલું જેસીબી પડી દેખાય છે. જો જેસીબી જંગલ છે અમેરિકામાં. તો આ ફ્લશિંગ લાઇટ કહેવાય. ટાંકી બનાવશો પાણીની. અહીંથી આપણો ભરી જવાનું. જઈશું મારા સ્ટોરે. આ છે ચર્ચ. ચર્ચ છે. બધા દ્વારિયા અંદર આવીને બેસે. તો અહીંયા તબેલા છે, ગાયોના ખેતરો છે. મોટા મોટી તબેલા છે. અહીંયા બહુ બધી ગાયો છે. અત્યારે બહાર નહીં ગાયો, દેખાડો તમને. તેલ બધું સ્ટોરેજ ભેગું કરેલું છે. આ ઢાળ છે. આબુ અંબાજી જતા હોય એવા ઢાળ છે જોવા. તો આ રોલ વારીને મૂક્યા છે વિન્ટરમાં ગાયોને ખવડાવવા માટે.
સિવાય. શેના ઝાડ છે કે જો કોમેન્ટ કરીને. ઓકે, અમને તો ખબર નથી શેના છે. બધા જ આવા ઝાડ છે. આપણે ઇન્ડિયામાં લીમડા હોય છે, અહીંયા આ ઝાડ છે બધા. તમે ગમે ત્યાં જાઓ તો આવા જ દેખવા મળે. કેટલું બધું સ્ટોરેજ કરીને મૂકી છે સ્ટોક. બકરીયું રહી દેખો, એ બકરીયું છે. કેટલી બધી બકરીયું છે દેખો. છે ગાડીઓનું ગેરેજ. ત્યારે બંધ છે. હોલિડે એટલે તો 60 વર્ષ જૂનું ઘર છે. આપણે આવી ગયા આપણા સ્ટોરે. આપણે ગાડી વારી દેવાની.